અમરેલીમાં આજે ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ 150થી વધુ શિક્ષકોએ પોસ્ટર અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકોએ 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેમજ તેમના સેવા હિતોની સુરક્ષા માટે રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેવી માંગ ઉઠાવી હતી. શિક્ષકોનું કહેવું હતું કે વર્ષો સુધી સેવા આપતા શિક્ષકો પર ટેટની ફરજિયાત શરત અન્યાયપૂર્ણ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોએ સરકાર સમક્ષ પોતાની માંગણીઓનો વહેલી તકી હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરી હતી. આવેદનપત્ર કલેક્ટર મારફતે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. મનીષાબેન સુરાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લામાં મહામંત્રી તરીકેનું દાયિત્વ છે. આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોની મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે. તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણીને માગણીને સ્વીકારે. જી સર. ભાવલુભાઈ વરુ, મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત પ્રાથમિક વિભાગ. આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લા મથકે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી, લાગણી અને માગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માગણી કરી રહ્યા છીએ.